સુરતમાં રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાત કેસમાં લીપાપોતીના પ્રયાસ થઈ રહ્યા છે। રેગિંગના રિપોર્ટને એનટીએફ પોર્ટલ પર અપલોડ કરવામાં મેડિકલ કોલેજની ઢીલી નીતિ જોવા મળી। પોર્ટલ પર રિપોર્ટ અપલોડ કર્યા વિના જ કોલેજના ડીન જયેશ બ્રહ્મભટ્ટ રજા પર ઉતરી ગયા। સિવિલ મેડિકલ કોલેજે રેગિંગનો રિપોર્ટ યુનિવર્સિટીને સોંપી સંતોષ માન્યો છે। સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। સિનિયર ડોક્ટર્સના ત્રાસથી ડોક્ટર હર્ષ પંડ્યાએ મોતને વહાલું કર્યું હતું। તો જ્યાં એક ડોક્ટરે પોતાના આપઘાતનો પ્રયાસ કરી દીધો કે જ્યાં પોતાનું જીવન ટૂંકાવી દીધું ને બીજી બાજુ આ કેસમાં હવે લીપાપોતીના પ્રયત્નો થઈ રહ્યા છે। રેગિંગના રિપોર્ટને એનટીએફ પોર્ટલ પર અપલોડ કરવામાં કોલેજની ઢીલી નીતિ જોવા મળી રહી છે। પોર્ટલ પર રિપોર્ટ અપલોડ કર્યા વિના કોલેજના ડીન જયેશ બ્રહ્મભટ્ટ રજા પર ઉતરી ગયા। સિવિલ મેડિકલ કોલેજે રેગિંગનો રિપોર્ટ યુનિવર્સિટીને સોંપીને સંતોષ માન્યો છે। સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાની ઘટના બની હતી, જેને આધારે સિનિયર ડોક્ટર્સને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે। પરંતુ હવે આગળની જે કાર્યવાહી છે તે રિપોર્ટ સોંપવાનો છે તેમાં હવે કોલેજ દ્વારા ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી હોવાના જે પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે। સિનિયર ડોક્ટર્સના ત્રાસથી ડોક્ટર હર્ષ પંડ્યાએ મોતને વહાલું કરી લીધું હતું ને કે જ્યાં પોતાના રૂમની અંદર ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો। હવે આ સમગ્ર મામલાને લઈને અપડેટ છે તે મળી રહ્યા છે કે જ્યાં હવે કોલેજ દ્વારા લીપાપોતીના પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે। રેગિંગના રિપોર્ટને એનટીએફ પોર્ટલ પર અપલોડ કરવામાં મેડિકલ કોલેજ ક્યાંક ઢીલી નીતિ અપનાવી રહ્યું હોય તે પ્રકારે જોવામાં આવી રહ્યું છે। પોર્ટલ પર રિપોર્ટ અપલોડ કર્યા વિના કોલેજના ડીન જયેશ બ્રહ્મભટ્ટ રજા પર ઉતરી ગયો હોવાનું સામે આવ્યું। સિવિલ મેડિકલ કોલેજે રેગિંગનો રિપોર્ટ યુનિવર્સિટીને સોંપીને સંતોષ માન્યો હતો। જોકે હાલ તો આ સમગ્ર કેસમાં જે સિનિયર ડોક્ટર છે તેમના વિરુદ્ધ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। તેમાં સિનિયર ડોક્ટર છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, પરંતુ જે રેગિંગનો રિપોર્ટ છે તે હવે અપલોડ કરવાનો હતો એનટીએફ પોર્ટલ પર, પરંતુ હવે તે અપલોડ કર્યા પહેલા જ ડીન રજા પર ઉતરી ગયા છે। સંવાદદાતા ધ્રુવ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, સુરતની એ ઘટના કે જ્યાં રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાએ આપઘાત કરી લીધો હતો, જ્યાં લીપાપોતીના હવે કોલેજ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, એટલે કે ક્યાંક ને ક્યાંક કોને બચાવવા માટે આ કોલેજ છે તે હવે ટાંક પીછોડો કરી રહ્યું છે, કારણ કે રિપોર્ટ સોંપ્યા વગર જ ડીન છે તે રજા પર ઉતરી જાય છે। ધ્રુવ, બિલકુલ જે રીતે હર્ષ પંડ્યા જે સુરત સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર હતા, જે રીતે આપઘાત થયો અને આપઘાતને લઈને પછી એક નવા ખુલાસા સામે આવી રહ્યા છે। જે રીતનો આખો રિપોર્ટ તૈયાર થયો છે તે રિપોર્ટની સાથે જોડાયેલા આપણી સાથે મેડિકલ કોલેજના ડીન જયેશભાઈ બ્રહ્મભટ્ટ જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। સાહેબ, આજે સવારથી એ વાત હતી કે આપ રજા પર છો અને આજે આવ્યા છો પાછા, અને કઈ રીતનો આખો રિપોર્ટ તૈયાર કરાયો છે, શું આખી માહિતી હતી? મારી તબિયત સારી નથી, અત્યારે તાવ આવતો હોવાથી હું હાલ રજા પર રહેવાનો વિચાર હતો મને, પણ હાલમાં જે કામગીરીનું ભારણ છે એ મુજબ અત્યારે હું નોકરી પર છું જ અને હું કોઈ પણ રજા પર ઉતર્યો નથી। આપનો બીજો પ્રશ્ન? જે રીતે રિપોર્ટ તૈયાર કરાયો છે તો એ રિપોર્ટમાં હર્ષ પંડ્યાએ જે આપઘાત કર્યો છે એનું સ્પષ્ટ કારણ રેગિંગ નથી બતાવાઈ રહ્યું, શા માટે, શું કહેશો? જે તે સમયે તેઓના મૃત્યુ બાદ જે 9 વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ અંગેની ફરિયાદ મળેલી અને એમના પિતા તરફથી પણ જે રેગિંગ અંગેની ફરિયાદ મળી હતી, એ અન્વયે તમામ કામગીરી અત્રેના અધિકાર મંડળ હેઠળ જે આવતી હોય એ તમામ કામગીરી પૂર્ણ કરી, ત્વરિત અને પારદર્શી કામગીરી કરી અને આપણે જે એન્ટી રેગિંગ કમિટીના નિર્ણય મુજબ તાત્કાલિક એનો હુકમ કરી અને એ હુકમની અમલવારી કરવામાં આવી છે, જેના અંતર્ગત 4 વિદ્યાર્થીઓ દ્વિતીય વર્ષીય રેસિડેન્ટ તેમને 6 મહિના માટે સસ્પેન્ડ અને બાકીના જે 4 ફેકલ્ટી જે છે એમને શોકોઝ નોટિસ ફટકારી દેવામાં આવી છે। અને આ તમામનો ઘટનાક્રમ સહિતનો વિગતવાર અહેવાલ જે તમામ યુનિવર્સિટી, રાજ્ય સરકાર, નેશનલ મેડિકલ કમિશન, ગુજરાત મેડિકલ કાઉન્સિલ, તમામ જગ્યા પર એમને સુપ્રત કરવામાં આવ્યો છે। જે કારણ જે છે એ જાણવા માટે આપણે પોલીસ કેસ પણ કરવામાં આવ્યો છે સમય મર્યાદામાં અને એફઆઈઆર નોંધવામાં આવી છે। અત્યારે હાર બાબત પોલીસ તપાસ હેઠળ હોવાથી એ તપાસ પૂર્ણ થયે જે કાયદો અને વ્યવસ્થાની એજન્સી દ્વારા જે કંઈ નિર્ણય થશે એ નિર્ણય અંતર્ગત આગળ ઉપર કોઈ પણ કાર્યવાહી કરવાની આવશે તો એ કરવા માટે આ સંસ્થા કટિબદ્ધ છે। સાહેબ, આમાં શું લાગે છે, શા માટે તો પછી આનો આપઘાત કર્યો હોઈ શકે? કારણ કે જે આખી તપાસ 24 કલાક, પ્રફુલ્લ પાનસેરિયાએ કીધું કે 24 કલાકની અંદર આની તપાસ થવી જોઈએ, આપણે તપાસ કરાવડાવી, તો તપાસમાં તો 9 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે, તો આ હર્ષનું
શું મતલબ એને એ આપઘાત કરવા પાછળનું કારણ શું હોય છે? એ પોલીસ તપાસનો વિષય છે અને એના માટે એફઆઈઆર કરવામાં આવી છે અને જે પોલીસ તપાસના અંતે જે કંઈ તપાસમાં નિષ્કર્ષ નીકળશે અને એના અંતર્ગત જે કંઈ બાબત આવશે એ અંતર્ગત આગળ ઉપર જે કંઈ પણ કાર્યવાહી કરવાની આવશે તો એ કરવા માટે અત્રેની સંસ્થા તૈયાર છે. તમે આખી તપાસ કરાવડાવી, એન્ટી રેગિંગ કમિટીની નિમણૂક થઈ, આખી ચર્ચાઓ થઈ. હર્ષને લઈને કોઈ ચર્ચા થઈ હતી જે આપઘાત કર્યો છે હર્ષને, અને એને બાબતે એને કોઈ ફરિયાદ કરી હોય પહેલા કે મૌખિક કે લેખિત એ બાબતે કઈ રીતે? એના વિશે પણ પૃષ્ઠા કરવામાં આવતા દરેક જગ્યાએ તો એમાં ડોક્ટર હર્ષ દ્વારા કે અન્ય જે નવ રેસિડેન્ટ દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી છેલ્લે ડોક્ટર હર્ષના મૃત્યુ બાદ, તો એ પહેલા ડોક્ટર હર્ષ દ્વારા અથવા તો અન્ય વિદ્યાર્થીઓ દ્વારા કોઈ પણ જાતની લેખિત કે મૌખિક ફરિયાદ અત્રેની સંસ્થાને ક્યારેય મળેલી નથી. તો આપણે જ્યારે પ્રથમ વખત વાત કરી હતી મીડિયા સમક્ષ, તમે કીધું હતું કે અમે ફેકલ્ટીને પણ સોકોસ નોટિસ આપી છે, HOD-થી લઈને તમામને, તો એમને આ અંગે જાણ હતી, એમને કોઈ પગલાં ના લીધા. તો શું લાગે છે કે હવે આપણે એમ કહી રહ્યા છીએ કે એમને કોઈ ફેકલ્ટી કોઈ ફરિયાદ નથી મળી કે કોઈ જાણ નથી થઈ, તો કઈ રીતે શક્ય? એની ફરિયાદ અત્રેની કચેરીને નથી મળી અને આ જે વિભાગ હોય તમામ વિભાગના વડાને તમામ જે શિક્ષક જે છે એને મેન્ટર કહેવાય, એમણે આ તમામ બાબતોનું પણ ધ્યાન રાખવાનું હોય છે અને છતાં પણ આ બાબતની ઘટના બની રેગિંગ અંગેની નવ વિદ્યાર્થીઓ સાથે, તો એ કેમ બની એ અંતર્ગત એમના માટે શોકોઝ નોટિસ પાઠવીને એમનો જવાબ મેળવવામાં આવેલો છે. બીજી વાત છે કે જે રીતનો કોઈ રિપોર્ટ તૈયાર થયો છે તો એ રિપોર્ટ મુજબ શું લાગે છે કે હવે આ બાબતે આત્મહત્યા દુષ્પ્રેરણાની પણ ગુનો નોંધાઈ શકે? કારણ કે આ તો અપમૃત્યુ બચાવવાનો પ્રયાસ હોય, કાં તો અપમૃત્યુમાં જ ખપાવવાની વાત હોય તેવી એક ચર્ચા ઉઠી છે. એટલે અત્રેની સંસ્થા દ્વારા કોઈને બચાવવાનો કે કોઈને છાવરવાનો કોઈ પણ જાતનો પ્રયાસ કરવામાં આવતો નથી અને કરવામાં આવશે નહીં. અને આ જે બાબતમાં જે છે અપમૃત્યુ બાબતની કે આત્મહત્યા બાબતની, એના માટેની તપાસ પોલીસ સ્ટેશનની હેઠળ છે. પોલીસ એની તપાસ કરી રહી છે અને અમે સંસ્થા તરફથી તમામ સહયોગ એમને પોલીસને તંત્રને આપી રહ્યા છે અને આગળ ઉપર જે કંઈ જરૂરિયાત હશે એમાં અમે અમને ચોક્કસ આપીશું. અને પોલીસ તંત્ર અને ન્યાયતંત્રમાં પૂર્ણ વિશ્વાસ ધરાવું છું અને ચોક્કસ રીતે જે કંઈ યોગ્ય ન્યાયિક પ્રક્રિયા હાથ ધરી અને આની કાર્યવાહી થાય એવી પણ હું ખેવના રાખું છું. આખરી સવાલ એ કે 9 વિદ્યાર્થીઓના નિવેદનના આધારે આપણે એવું નક્કી થયું કે રેગિંગ થાય છે વિદ્યાર્થીઓ સાથે, પણ શું હર્ષ સાથે પણ રેગિંગ થયું છે કે નહીં એનું શું મનાયા નથી? એના અંતર્ગત અત્યારે હું કોઈ કમેન્ટ આપી શકું એમ નથી, કારણ કે આજ દિન સુધી એમના તરફથી મને કોઈ લિખિત કે મૌખિક ફરિયાદ અત્રેની કચેરીને મળેલ નથી. તો સર હવે આવનારા સમયમાં આ રિપોર્ટ હશે તો શું દુષ્પ્રેરણા જે છે આપઘાતની દુષ્પ્રેરણા એ શક્ય બની શકે ખરી? એ પોલીસ એના વિશે વધારે સારી રીતે કહી શકશે. એના વિશે હું કોઈ પણ કમેન્ટ કરું એ યોગ્ય ગણાશે નહીં. બિલકુલ, આ હતા ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટ, મેડિકલ કોલેજના ડીન છે. જે રીતે હાલ આખો આજે ડોક્ટર હર્ષ પંડ્યા જે આપઘાત કર્યો હતો તેને લઈને નવો એક ખુલાસો કે માહિતી સામે આવી છે. હાલ આ તમામ બાબતે ઝીણવટભરો રિપોર્ટ તૈયાર કર્યો છે, પરંતુ હર્ષ સાથે રેગિંગ થયું છે કે નથી એ હજી ચોક્કસ સાબિત નથી થઈ શક્યું. 9 વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે રેગિંગ થાય છે એ વાતને આધારે અત્યારે રિપોર્ટ તૈયાર કરાયો છે અને સસ્પેન્શન સુધીની કાર્યવાહી કરવામાં આવી છે. જી બિલકુલ, ધ્રુવ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.